હાલમાં બનાસકાંઠા જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી અને સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રોડ સેફટી અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુ સાથે પાલનપુર ફિલ્મ મેકર અને યુવા ફિલ્મ ડાયરેક્ટરના નયન ચતરૈયા દ્વારા એક શોર્ટ ફિલ્મ લાઈફનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વરદ હસ્તે આ શોર્ટ ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડાયરેક્ટર નયન ચતરૈયા સહિત આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજ વાગદોડા અને ચાઇલ્ડ એક્ટર કુમાર ચતરૈયા પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ ફિલ્મનું નિર્માણ કરી સામાજિક જાગૃતિ કાર્ય કરવા બદલ નયન ચતરૈયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બાઇક અને મોપેડ જેવા ટુ વ્હીલરમાં ચાલુ વાહને કેટલાક લોકો મોબાઈલમાં વાત કરતા હોય છે અને એ સમયે કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે એનું દ્રશ્ય વર્ણન આ શોર્ટ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રાજ વાગડોદા, હિના પટેલ અને બાલ કલાકાર કુમાર ચતરૈયાએ ભૂમિકા ભજવી છે. ફિલ્મનો કોન્સેપ્ટ નયન ચતરૈયા દ્વારા તૈયાર કરીને આ ફિલ્મ પાલનપુર ટ્રાફિક પોલીસને અર્પણ કરવામાં આવી છે. વિશેષમાં આ શોર્ટ ફિલ્મને નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવનાર છે.